આજે 7મી એપ્રિલ 2024 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનોમાં રહેલું રહસ્ય અને મર્મ. પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો, પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ પ્રકારના 4 પદોની રચના કરી છે. એમાં પહેલું પદ છે બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. બીજું પદ પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. ત્રીજું પદ સુખની સીમા રે ગઢપુર વાસી માણે. અને ચોથું પદ મારે ઘેર આવ્યા રે સુંદર વર શામળિયો. આ પદો પ્રસાદીના છે. પ્રસાદીના એટલા માટે કહું છું કે મુક્તાનંદ સ્વામીએ આ 4 પદો ભગવાન સ્વામિનારાયણની સમક્ષ ભક્તિ ભાવપૂર્વક ગાયા છે. એમના એક શબ્દની ભીતરમાં આપણે તપાસ કરીશું તો ખ્યાલ આવશે કે એમનો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રત્યેક શબ્દની અંદર ઉભરાય છે. પોતાની અલ્પતા, પોતામાં રહેલી ખામી અને સામે જેનું ભજન કરવામાં આવે છે એવા ભગવાન સ્વામિનારાયણનો મહિમા, એનું અખંડ અનુસંધાન વિચાર સાથે એમણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાય કહો કે ભક્તિ સંપ્રદાય કહો, ભક્તિ એને માનવામાં આવી છે ધામની અંદર રહેલા ભગવાન પુરુષોત્તમ નારાયણની અંદર પ્રીતિ, અનન્ય પ્રીતિ, મહિમા સહિત અને જ્ઞાન સહિતની પ્રીતિ એ તો ભક્તિ છે. પણ સહી ભક્તિ, જેને 100% આપણે ભક્તિ સંજ્ઞા આપી શકીએ એવા કયા પ્રેમને આપી શકાય કે ભગવાન પુરુષોત્તમ નારાયણ મનુષ્યાકૃતિ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર પધારે ત્યારે એમનામાં આપણને પ્રેમ થાય, અનન્ય પ્રેમ થાય, અનન્ય જોડાણ થાય, હેત થાય અને આત્મબુદ્ધિ પણ થાય. એમના સ્વરૂપનું આપણને જ્ઞાન થાય. સાથે સાથે એ વ્યક્તિના હૈયાની અંદર અખંડ અંતરદ્રષ્ટિ હોય, જાણપણું હોય, પોતાની અલ્પતા, પોતાની અસમર્થતાનું એને નિરંતર અનુસંધાન હોય. અને ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરે. હૈયામાંથી, હૈયાની ગંગા, પ્રેમ ગંગામાંથી શબ્દો જબોડાઈને બહાર નીકળ્યા હોય. દાસત્વ ભાવના ભક્ત શબ્દો છે, મહિમાના શબ્દો છે, પોતાની અલ્પતાના શબ્દો છે. ભગવાનના વિશેની અનન્ય પ્રીતિ જળવાઈ રહે એના માટેની આજીજી છે. પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો, ન ગુણી નારવરે સમરથને, ન ગુણી નારવરે સમરથને. એ અવગુણ એની પેઠે છે જો પ્રીત પુરવની રે
નાથન મૂકી દેજો. હે મહારાજ, મને બરાબર યાદ છે, વર્ષો પહેલા લોજમાં તમે રામાનંદ સ્વામીના આશ્રમમાં પધાર્યા ત્યારે આપને અમારા માટે જે પ્રેમ હતો, અમને સાધના શીખવાડતા, યોગાસન શીખવાડતા, તપશ્ચર્યા પણ શીખવાડતા, આત્મા અને પરમાત્માના જ્ઞાનની વાતો પણ કરતા, એવો ને એવો પ્રેમ આજની તારીખે પણ અમારા ઉપર રાખજો. મહારાજ, આ શબ્દો હું એટલા માટે ઉચ્ચારું છું કે તમે નિર્ગુણ છો, તમે દિવ્ય છો, તમે અલૌકિક છો. આપનામાં લેશ માત્ર પણ માયાનો ભાવ નથી. અને અમે સંસારના ઊંડા કૂવામાં પડેલા માયાને, સ્વભાવને, પ્રકૃતિને, દોષોને, દેહ અને અહમ મમત્વને આધીન થયેલા જીવ છીએ. મહારાજ, મારામાં એવો એક પણ ગુણ નથી કે તમે મારી સાથે પ્રેમ કરો. મારામાં એવી કોઈ આધ્યાત્મિકતા નથી, એવી સત્વગુણી ભૂમિકા પણ નથી કે તમે મારા સામું નજર માંડીને જુઓ. નગુણી નાર વરે સમરથને અવગુણી એની પેટે સહેજો. આ શબ્દોમાં મુક્તાનંદ સ્વામીનો ભારોભાર આધ્યાત્મિક ભાવ છે, અંતરદ્રષ્ટિ છે, જાણપણું છે. પોતાને પોતાના સ્વભાવ, પ્રકૃતિ, દોષો, અલ્પતા, અજ્ઞાનતા, અસમર્થપણું એનો સંપૂર્ણપણે ખ્યાલ છે. મહારાજ કરતા ઉંમરમાં મુક્તાનંદ સ્વામી 22 વર્ષ મોટા છે. અને એમના જીવનના એક ભાગની અંદર ભૂતકાળમાં એક વખત એવો હતો કે સહજાનંદ સ્વામી પોતે 6 મહિના સુધી મુક્તાનંદ સ્વામીના હાથ નીચે મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે સેવા કરતા રહ્યા છે. મુક્તાનંદ સ્વામી કોઈ સામાન્ય નથી. અખંડ અંતરદ્રષ્ટિ અને જાણપાણા યુક્ત સાધના કરવાવાળા સત્સંગની માં સમાન સાધુ છે. ભગવાન સ્વામિનારાયણે 500 પરમહંસોના માટે 114 પ્રકરણ ફેરવ્યા. એવા કડક નિયમો હતા. જો મુમુક્ષુતા ન હોય અને સહજાનંદ સ્વામીને ભગવાન તરીકે ન માન્યા હોય તો 2 દિવસમાં એ સાધુ ઘર ભેગો થઈ જાય. ઓઘાનો આશરો ન લેવો. જ્યાં સુધી 5 જણને વર્તમાન ધરાવી સત્સંગી ન કરો ત્યાં સુધી તમારે મોઢામાં અન્ન જળ ન લેવા. જ્યાં અપમાન થાય, તિરસ્કાર થાય ત્યાં તમારે જવું. અને ભિક્ષામાં જે કંઈ આવે એને ભેગું કરી કપડામાં બાંધી અને ગામની ભાગોળમાં નદી, સરોવર કે કૂવા ઉપર જઈ અને પાણીમાં જબોળી એને નીચોવી નાખવામાં આવે અને એમાંથી નાનો સરખો કણ એક કૂતરા આગળ મૂકવામાં આવે અને કૂતરું પણ સૂંઘે નહીં એવો આહાર તમારે લેવો. એવી પરિસ્થિતિની અંદર મુક્તાનંદ સ્વામીએ વિચાર કર્યો કે મહારાજ તો કળિયા છળિયા બળિયા સબ હુન્નર તેરે હાથ, સર્વતંત્ર સ્વતંત્ર મૂર્તિ છે. એક દિવસ એવો પણ આવે કે જાઓ સંતો હવે કડવો લીમડો વાટીને પીજો. અને મુક્તાનંદ સ્વામીએ એડવાન્સની અંદર એમણે નક્કી કર્યું કે મારે મહારાજની એક આજ્ઞાની અંદર સારધાર પાર પડવું છે. આજ્ઞા નહોતી તેમ છતાં પણ લીમડો વાટીને પીવાની શરૂઆત કરી.
એ પથ્થર અને લહોટવા માટેનો પથ્થર આજની તારીખે પણ ગોંડલની બાજુમાં બંધિયા ગામની અંદર છે. એ મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે હું નગુણી છું. આ સાચી સાધના છે, આ સાચું ભક્તપણું છે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.